ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં? અગાઉ આપણે વિભાના ઘર વિશે શીખ્યા, ABCD, બરાબર, 4 ઘર વિશે. એમાં વિભાનું ઘર કયું હતું એ અગાઉ શીખી ગયા. આજે આપણે મહાવરો શીખવાનો છે. એમાં ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ. આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણાઓ બનાવો. હવે આ જે નકશો છે એ આપણને રૂપરેખા દર્શાવતો નકશો છે, બરાબર. આ નકશો હવે એના આધારે આપણે અહીંયા દોરવાનું છે. સમજાણું? તો જોવાનું કે બારી ક્યાં આગળ આપેલી છે, દરવાજો ક્યાં આગળ આપેલો છે, એ જોઈને આપણે બાજુમાં જે નકશો દોરેલો છે, ઘર દોરેલું છે ત્યાં દોરવાનું છે. જો નીચે વાંચો, એવી કોઈ બારીઓ છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી. જો હોય તો નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરો. હવે આપણે જોઈ, બરાબર, એમાં વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી, બરાબર. તો કઈ બારીઓ છે એ આપણે વાસ્તવિક ચિત્રમાં બતાવી નહીં શકીએ? તો કે એના ઉપર વર્તુળ કરવાનું. તો આપણે આના ઉપર, આ બારી ઉપર વર્તુળ કરીશું અને એક આ બારી ઉપર. આ જે બંને બારીઓ છે એને આપણે વાસ્તવિક ચિત્રમાં બતાવી શકતા નથી. તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરો. તમારે પણ તમારું ઘર હોય એ દર્શાવતો નકશો બનાવવાનો, રૂપરેખા એટલે કે એવો દોરવાનો, આપણે શીખવાનું દોરતા, બરાબર. પછીનો આ મુદ્દો છે કે સમઘનનું વાસ્તવિક ચિત્ર. એમાં જો આપણને કેટલી બધી આકૃતિઓ આપેલી છે, ABCDEF અને G, બરાબર. એમાં લખ્યું છે, સુમિત્ર તથા તેના મિત્રોએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું. તેમના ચિત્રો કંઈક નીચે મુજબના હતા. તો હવે એમાંથી આપણે કયું ચિત્ર યોગ્ય લાગે છે સમઘન, કે એના વિશે આપણે ચર્ચા કરવાની, વિચારવાનું, જોવાનું, લખવાનું છે, બરાબર. તો તમે જુઓ કયું ચિત્ર છે કે જે સુમિત્ર તથા તેના મિત્રોએ બનાવેલા સમઘનનું છે. વિચારો તો પછી મને કહો, હું પછી તમને સમજાવીને કહું. હા, વિચાર્યું? તો આકૃતિ કઈ આવશે? તો કે આકૃતિ ડી અને આકૃતિ ઈ છે એ સમઘનનું છે, બરાબર. જો આકૃતિ આ ડી અને આકૃતિ આ ઈ, આ બંને છે એ સમઘનનું છે, બરાબર. પછીનો પ્રશ્ન છે, શું તમે ચિત્ર એપમાં અમુક રેખાઓ ઉમેરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો છો? તો એનો જવાબ આપણે શું લખીશું? આપણે બધી આકૃતિ જોવાની, એમાં કઈ આકૃતિમાં આપણે રેખાઓ દોરીને સમઘનનું ચિત્ર બનાવી શકીએ? અને એનું આપેલું તો છે જ, તે આપણને એફ આપી દીધો છે, આપણે એફમાં દોરવાની છે, બરાબર. તો ચાલો એફ જોઈએ. તો એમાં આપણે ક્યાં આગળ રેખાઓ દોરશું કે રેખાઓ ઉમેરીશું? તો જો આ બંને છે ને, અહીંયા, 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 પછી એને આમ જોડી દઈએ એટલે આ સમઘનનું બની જશે, બરાબર. પછીનો મુદ્દો જે કોયડો છે એને આપણે ફરી મળીએ ત્યારે શીખીશું. આવજો બાળકો, ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો.